વાણિયાની ધા સાંભળી રામદેવજી મહારાજ વારે ચડ્યા છે. સોગઠે રમતા હતા પોકરણ ગઢની અંદર બેઠાલા બે ભાઈઓ રામદેવ વિરમદેવ રમે સોગઠે રે લોલ. એ બે સોગઠે રમતા રમતા રામદેવજી મહારાજે હાથ પીનો જોયો. પાણીવાળા પાસાને જોઈ અને વિરમદેવજી એટલું બોલ્યા કે ભાઈ આ પાણી ક્યાંથી આવ્યું? મરક મરક દાંત કાઢીને પ્રભુ એટલું બોલ્યા કે આપણા ગામનો ધનપાળ શેઠ ફરી પાછો વળી રહ્યો તો દરિયામાં વાણ ડૂબતું હતું. એનું વાણ તારવા માટે થઈ અને મેં હાથ લંબાવ્યો, એનું વાણ તાર્યું એટલે આ પાણી આવ્યું છે. અને અહીંયા વાણીઓ દરિયાના કિનારે ઉતર્યો છે. મારી ધા સાંભળી રામદેવજી મહારાજે મારો ઉદ્ધાર કર્યો. તમામ ધન માલ મિલકત જ્યાં સંભાળવા માંડી રામદેવજી મહારાજ માટે એક બેરખો લાવેલો, એ એને મળ્યો નહીં. વિચાર કર્યો કે કદાચ દરિયામાં તણાઈ ગયો હશે, પણ હવે જઈ અને કહેવું શું? મંડ્યો પશ્ચાતાપ કરવા. આવી રણુજામાં રામદેવજી મહારાજના ચરણે પધારી અને વંદન કરીને એટલું બોલ્યો, પ્રભુ આપે મારો ઉદ્ધાર કર્યો. શેઠ ઋણિયા હવે નાનું લાગે છે કેમ? તમારે તો ક્યાંક મોટા નગરમાં જઈ મોટી નગર હવેલી બનાવી અને ક્યાંક હવે રૂપિયાવાળા થયા એટલે બીજે રહેવાનો ભાવ જાગ્યો છે કેમ? હૃદયના પશ્ચાતાપ સાથે તેદી ધનમાલ શેઠ એટલું બોલતા હોય, પ્રભુ મારા મનની એ ભૂલ હતી, મારી એ મોટી ભૂલ હતી, એને માફ કરો. પ્રભુ આપના માટે લાવવા માટે કઈક ચીજ મને કીધી હતી પણ હું ભૂલી ગયો છું. મરક મરક દાંત કાઢી રામદેવજી મહારાજ એટલું બોલતા હોય કે વણિક શેઠ મુંજાશો માં, તમારો લાવેલો ઉપહાર, તમારી લાવેલી ભેટ મને મળી ચૂકી છે. એમ કરીને પોતાના હાથમાંથી બેરખો કાઢી હીરાનો બેરખો બતાવ્યો છે. દરિયાના અંદર જ્યારે બધી તમારી ચીજ વસ્તુ અસ્તિત્વ થયેલી ત્યારે આ બેરખો મારા હાથમાં આવ્યો. શેઠ રાજી થયા છે. ભગવાનના ચરણે વંદન કરી રામદેવજી મહારાજના ગુણગાન ગાય અને એટલું વચન આપ્યું કે પ્રભુ હવે મારી મિલકત જે છે હું ઘણું કમાણો છું, આપના પ્રતાપે આપના આશીષથી મારી તમામ મિલકત મારે સત્કાર્યમાં વાપરવી છે. રણુજાની અંદર ઋણિયામાંથી રણુજા બનાવી નાખ્યું છે, નગર બનાવ્યું છે. તમામ દિન દુખિયાઓના માટે સેવા કરે છે, વાવ કુવા ગળાવે છે, ઠેર ઠેર અનક્ષેત્રો બાંધે છે, વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા કરે છે. તમામ પોતાના મિલકતમાંથી વાપરી અને ધનમાલ શેઠ એમ કહેવાય કે રણુજાના નગરપતિ નગર શેઠ બની ગયા છે અને રણુજા ધામ બની ગયું છે. રામદેવજી મહારાજે રણુજાની એમ કહેવાય કે સિકલ ફેરવી નાખી છે. એવા રામદેવજી મહારાજ રણુજામાં બિરાજે છે. હાલો હરભુજી દેવળે પૂજવા રામો પીર, દુખિયાના દુઃખ મટાડતા ને સાજા કરે શરીર. રણુજામાં રામદેવજી મહારાજની ખ્યાતિ સમગ્ર ધીરે 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 મારવાડ દેશને વળોટી, ગુજરાત, માળવા, કચ્છ, કાઠિયાવાડ વળોટી અને છે કે હિન્દુસ્તાનના સીમાડા વળોટી આરબ દેશ સુધી ગઈ છે. જેમ જેમ ખ્યાતિ પ્રાપ્ત થતી ગઈ એમ એમ દિલ્હીના દરબારની અંદર બાદશાહની પાસે પણ વાત આવી કે મારવાડમાં પોકરણગઢના રણુજાની અંદર એક રામદેવજી મહારાજ જબરજસ્ત ચમત્કારી છે, પોતાને ભગવાનનો અવતાર ગણાવે છે. યા અલ્લાહ ખુદા બિસ્મિલ્લાહ રહીમ લાહુલ્લાહ કુવ્વત ऐसा कभी होता है એમ કરી અને 5 પોતાના મુખ્ય પીરો હતા એને કીધું જાઓ તપાસ કરો ये क्या है. અને 5 પીરો અડાભેડ દાઢી, પંજાદાર શરીર અને 5 પીર એમ કહેવાય છે કે ધીમે 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 મારવાડની ધરતીના માથે ઉતર્યા છે. રામદેવજી મહારાજના પારખા લેવા માટે થઈ અને મુસલમાન બાદશાહે પીરાઈ જાણવા માટે થઈ અને મોકલેલા 5 પીરો બરોબર રણુજા અને પોકરણગઢની વચ્ચે હાલ્યા આવ્યા છે. રામદેવજી મહારાજ પોતાના 2-4 મિત્રોની સાથે ભેળા રસ્તા માથે ઘોડેસવાર થઈને હાલ્યા જાય છે. ભેગો એમનો એક મિત્ર છે સ્વારથીઓ. પણ 5 પીરોએ જઈ એમ કહેવાય છે કે સ્વારથિયાને પૂછ્યું છે, કહેવાય છે કે રણુજાની અંદર કોઈ રામदेव महाराज बहुत बड़े अपने आप को चमत्कारी बताते हैं, भगवान का अवतार कहते हैं, वो किधर है. સ્વાર્થીઓ ગભરાણો જોયું આવા પંજાદાર શરીર, લીંબુની ફાડ જેવી આંખો, પહાડ જેવા આદમી 5 ને જોયા. ગભરાણો બાળક છે ને, કહેવાય ગયું આ રહ્યા રામદેવજી. મરક 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 દાંત કાઢી અને રામદેવજી મહારાજે વંદન કરીને એટલું કીધું કે આપ ક્યાંથી આવો છો મહાનુભાવો?
પાંચેય પીરે વિચાર કર્યો, જો પરચો જ લેવો છે તો હાલો અહીંયા. એ પાંચ પીર એમ કહેવાય છે કે નીચે ઉતરી ઘોડાના માથેથી રામદેવજી મહારાજ ઉતર્યા છે, પણ સ્વાર્થીઓ ગભરાય અને રણુજામાં વયો ગયો છે. બાપ અંગે અંગે ટાઢ ઉપડી છે. એની માને જઈને કીધું કે માં, પાંચ કોક રાક્ષસ જેવા માણસો, પહાડી આદમી રામદેવજી મહારાજને ઘેરીને બેઠા છે, તું જઈ અજમલ રાયજીને ખબર કર, કારણ કે રામદેવજીનું હરણ કરી જશે. માએ મરક મરક દાંત કાઢી દીકરાને એટલું કીધું કે બેટા, રામદેવજી તો ભગવાનનો અવતાર છે, એ તો અવતારી ઓલિયો છે, એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. અહીંયા શું બન્યું છે વગડામાં? કસુંબાની મનવાર થાય છે. રામદેવજી મહારાજ કહે છે કે ઘણે દૂરથી આવ્યા છો, ચાલો તમને કસુંબો કરાવું. પીરાઈ જોવા માટે થઈ, પારખું કરવા માટે થઈ, અને પાંચેય પીર એટલું બોલતા હોય કે રામદેવ, કસુંબાના અમારા સાધનો તો મક્કામાં રહી ગયા છે. મરક મરક દાંત કાઢીને રામદેવજી મહારાજ એટલું બોલતા હોય કે પીરો, તમારી ઝોળીની અંદર નજર કરો, તમારા કાવા કસુંબાના તમામ સાધનો, તમારી ખરલું, તમારી ગરણીયું, તમારી બંગલિયું, તમામે તમામ એની અંદર છે. જ્યાં ઝોળીમાં નજર કરી તો મક્કાના પોતાના ઘરના જે સાધનો હતા એ ભાળ્યા, એ કાઢી એમ કહેવાય છે બહાર નીકાળ્યા છે. પોતાની પાસે હતું એક દાંતણ, એની 5 ચીર કરી, ચીર ઉગાડી, ત્યાં તો 5 પીપળી બની ગઈ, અને 5 પીપળીની નીચે પીરોએ ચમત્કાર બતાવીને બેસવાની તૈયારી કરી. રામદેવજી મહારાજ ઘોડા માથેથી ઉતરી પોતાના ઘોડા ઉપર જે 1.5 હાથની જાજમ હતી એને લઈ અને પીપળી નીચે પાથરીને કીધું કે સંતો આના માથે બિરાજો. પીરોએ કીધું કે આ 1.5 હાથની જાજમ, એક પછી એક બેસો. જાજમ વધતી ગઈ. પાંચેય પીરોને એમ કહેવાય કાવા કહુંબા કરાવડાવી, પરચો આપી અને રામદેવજી મહારાજ રણુજામાં લઈ આવ્યા છે. રણુજામાં સત્કાર કર્યો છે, આસન પાથર્યું છે પાંચેય પીરને બેસવા માટે, પણ એ 1.5 હાથનું. પીરોએ વિચાર કર્યો ચમત્કારી હૈ, બડા ચમત્કારી હૈ, લા અલ્લાહુ અકબર એમ કરીને બેહાડ્યા. પણ ધીમે 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 આસન મળ્યું વધવા, અને આસન વધ્યું એટલે પરીક્ષા વધી. પીરોએ કીધું 5 નથી તો, અરે અમે તો 1,80,000 ઓલિયા છે. પોકરણની ભૂમિ તમારો સત્કાર કરે છે બાપ. રામદેવજી મહારાજ એટલું કહેતા હોય કે બોલાવો તમામને, અમારું આંગણું પાવન કરે. અને તેથી પોકરણની ભૂમિ માથે, તેથી રણુજાની ભૂમિ માથે 1,80,000 ઓલિયાઓ 1.25 હાથની જાજમના માથે બેઠા બાપ, અને તોય 1.25 હાથ જાજમ વધી છે. યા અલ્લાહ બિસ્મિલ્લાહ રહીમ, યા અલ્લાહ બિસ્મિલ્લાહ, ये क्या करामात है, ये करामती आदमी है. એ મીડા પોકાર પાડવા, એ મીડી થોડી દાઢીઓ ફગ ફગ થાવા. અને ત્યારે 5 પીરોએ કીધું કે અમને ભોજન કરાવો. ડાલીબાઈ હતા. આમ તો ડાલીબાઈનો ઇતિહાસ બાપ એવો છે, રાજપૂતની દીકરી 12 મહિનાની હતી અને ગુજરી ગઈ. એને એક ઝાડની ડાળી હેઠે દાટેલી. ગામનો એક મેતર ત્યાંથી પસાર થયો. એક કઠિયારાએ અવાજ સાંભળેલો દીકરીને રડવાનો. એ ઘોર ખોદી અને 12 માસની દીકરીને જ્યાં જોઈ ત્યાં તો સજીવન ભાળી, અને મેતરના ઘરે દીકરા નહીં, કઠિયારો ગભરાણો, એ દીકરીને આપી દીધી. ડાળી હેઠેથી નીકળી એટલે નામ ડાલીબાઈ પડ્યું. અને એ ડાલીબાઈએ એમ કહેવાય છે કે રામદેવજી મહારાજના ભક્ત હતા. ડાલીબાઈને કીધું કે દેગ ચડાવો. પણ દેગ હતી ને એ જબરજસ્ત વખંબર હતી. એની અંદર 1 શેર દૂધ અને 1 મુઠ્ઠી ચોખા નાખી અને ખીર રાંધવા માટે થઈ, અને જ્યાં દેગ ચડાવવાની તૈયારી થઈ એટલે રામદેવજી મહારાજે 1,80,000 ઓલિયાઓને કીધું કે ઓલિયાઓ, આ ચૂલાના માથે ડાલીબાઈ દેગ ન ચડાવી શકે, તમે ચડાવો. 1 ઉભા થયા, 2, 3, 5, 25 તમામે તમામ ઓલિયા ભેળા થઈ અને દેગને ડગાવે છે, પણ 1 તસું દેગ ડગતી નથી બાપ. થાકી હારી પરસેવે રેબ જેબ થઈને બેસી ગયા. ત્યારે દાંત કાઢી મરક મરક મૂછમાં હસતા રામદેવજી મહારાજ એટલું કહેતા હોય કે ઓલિયાઓ, આપ દેગ ન ચડાવી શક્યા? અરે દાલીબાઈ, હવે તમે ચડાવી દો. અને રામદેવજી મહારાજનું નામ લઈ જય રામદેવરા એમ કરી અને જ્યાં હાથ અડાડ્યો ત્યાં તો દેગ સડલાટ કરતી ચૂલે ચડી ગઈ. અને પીરોએ વિચાર કર્યો, યા અલ્લાહ ખુદા બિસ્મિલ્લાહ રહીમ,
ये आदमी खुद तो चमत्कार करता है, अब एक औरत से चमत्कार करवाया। એક औरतના હાથે ચમત્કાર કરવાયો એવું જોઈ અને પીરો ખુશ થયા છે, જમવા બેઠા છે અને તમામ એટલું બોલ્યા કે હવે અમે અમારા વાસણોમાં જમીએ છીએ, અમે બીજા કોઈના સાધનોમાં જમતા નથી. રામદેવજી મહારાજ કે પરીક્ષાની હજી હદ બાકી છે. અરે નજર કરો તમારા આસન નીચે, ત્યાં તો મક્કાથી પોતાના ઘરેથી આવેલા વાસણો ભાળ્યા, એને લઈ અને જ્યાં જમવાની તૈયારી કરે ત્યાં તો મોટા પીર હતા, મુસાફિર, એને એટલું કીધું કે રામદેવ અમે જમીએ છીએ પણ અમારી આ તમારી એક મુઠ્ઠી ખીર અમને થાશે નહીં, અને ખીર નથી જમતા, અમને મનવાંછિત ભોજન આપો. આ રામદેવજી મહારાજ એટલું બોલ્યા કે તમારા ભાણાની અંદર એકવાર મારી દેગની પ્રસાદ પીરશો, માથે તમારા રૂમાલ ઢાંકી દો અને પછી તમારા મનની અંદર જે ચિંતવન કરશો, તમારા મનમાં જે કલ્પના કરશો, પછી તમે મેવા મિષ્ટાન મિશ્રી જે કલ્પના કરશો એ તમારા ભોજનની અંદર, તમારા ભાણાની અંદર તૈયાર હશે. બાપ, એક મુઠ્ઠી ચોખામાંથી 1,80,000 ઓલિયાને જમાડવાની તાકાત બાપ કોક દેવી શક્તિમાં જ હોય. જેમ અરા નવઘણ 9 લાખ દલ લઈ ચડ્યો, નવઘણ પ્રબળ પાટણ પહોંચ્યા અને જેથી નીકળ્યો હશે અને માં વરુડીએ એક ચરુડી ચડાવી અને આખા 9 લાખ દળને જમાડ્યું હશે, કાં માં જમાડી શકે અને કાં ભગવંત જમાડી શકે. બાપ, બીજા કોઈની તાકાત નહીં. તેથી 1,80,000 ઓલિયાના ભોજન પીરસાણા છે, માથે રૂમાલ ઢંકાણા છે અને જેવા ચિંતવન કર્યા છે ને એવા ભાવતા ભોજનિયા જ્યાં ભાણામાં ભાળ્યા અને પીરો એમ કહેવાય છે કે આનંદના અતિરેકમાં આવી ગયા છે. હવે રામદેવ, अरे रामदेव, तुम रामदेव नहीं, तुम तो पीर हो, हिंदवा पीर हो, एम करीन तमाम पीरोए भेड़ा થઈ અને તેથી રામદેવજી મહારાજને હિંદવા પીરનો ઇલકાબ આપ્યો છે, રામદેવ પીરનો ઇલકાબ આપ્યો છે. અને ત્યાર પછી સમગ્ર વિશ્વમાં રામદેવ પીરની ખ્યાતિ વધી છે. રામદેવજી હિંદવા પીર તરીકે પ્રસિદ્ધ થયા છે. અનેક ભક્તો અને મહંતો રામદેવજી મહારાજના પાઠ કરે છે. રામદેવજી મહારાજે સૌરા મંડપો માંડ્યા છે, પાઠ મંડ્યા થવા, સૌરા મંડપ મંડ્યા મરાવા, ભજન આરાધ ધૌન અને આવા જબરજસ્ત રામદેવજી મહારાજ રણુજાની અંદર બિરાજમાન થઈ અને રામદેવ પીર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા. રામદેવ પીરની ઉંમર 20 વર્ષની થઈ છે. રામદેવજી હિંદવા પીર તરીકે સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધિ પામ્યા છે. અનેક ભક્તો રામદેવજી મહારાજની આરાધના કરે છે, રામદેવ પીરની આરાધના કરતા થયા છે. એવે સમયે ઉમરકોટના માથે તેજી રાજા જસવંતસિંહજી સોઢા, એમને એક દીકરી નામ એનું નેતલ દે, પણ 18 અંગ વાંકાઓ બાપ, કદરૂપું શરીર, ઊંઢ નીકળેલી, પગે અપંગ, કાળો ભુજંગવાન, અને આવી દીકરી, પણ દીકરીને લઈ કોણ જાય બાપ, ક્યાંય સગપણ ન થાય આવી કદરૂપી દીકરી. રામદેવજી મહારાજની ચર્ચા ધીમે 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 ફેલાતા છેક ઉમરકોટ સુધી આવી છે. નેતલ દેને મનમાં વિચાર આવે છે કે હે મારા નાથ, દુનિયા આખીનો જો ઉદ્ધાર કર્યો હોય તો મારો આપ ઉદ્ધાર કરો, કારણ કે મને મારા કુરૂપ શરીરને જોઈ મને કોઈ વરવા તૈયાર નથી થતું. મનો મન રામદેવજી મહારાજને વરી ચૂકી છે. રામદેવજી મહારાજના નામના ગાગર બેડિયા પૂજે છે. પોતાની દીકરીના ઈચ્છા મનથી જાણી અને જસવંતસિંહજી વિચાર કરે છે, જેને જગત આખો હિંદવા પીર તરીકે પૂજતું હોય, જેને દુનિયા ભગવાન કૃષ્ણનો અવતાર ગણતી હોય, એ મારી આવી કદરૂપી દીકરીને સે સ્વીકારશે. પણ હે જીતવા, એ તો દયાનો સાગર છે.
આપણે માંગુ નાખવામાં શું જાય છે? પોતાના ગોર મહારાજને બોલાવી શ્રીફળ આપી પોકરણગઢ જવા માટે રવાના કર્યા છે. ઉમરકોટ થી આવી પોકરણગઢના દરબારમાં રામદેવજીનું માંગુ લઈ નેતલદે માટે રામદેવજીના સગપણની વાત લઈ અને ઉમરકોટનો ગોર આવ્યો છે. કચેરીની અંદર રામદેવજી મહારાજનું માંગુ નાખ્યું છે, પણ સમગ્ર કચેરી એમ કહેવાય કે હકડે ઠઠ ભરેલી ઊભી થઈ ગઈ છે. કારણ કે નેતલદેના કદરૂપી વાત સારા ભારતમાં ફેલાયેલી, એના કુરૂપની વાત સારા ભારત જાણતું હતું. અજમલ રાય વિચાર કરે છે, મારા રામદેવ માટે આવી કદરૂપી કન્યા ના પાડવાની તૈયારી જ્યાં કરે છે, ત્યાં તો રામદેવજી મહારાજ ઉભા થયા છે. કારણ કે દયાનો સાગર છે, કૃપાનો નિધાન છે. જેમ કુબજાનો ઉદ્ધાર કર્યો તો કૃષ્ણ પરમાત્માએ ગોકુળની ગલીઓમાં, એમ આજ નેતલદેનો ઉદ્ધાર કરવા માટે થઈ અને રામદેવજી મહારાજે પિતાજીને એટલું કીધું કે પ્રથમ માંગુ જે આવે એને સ્વીકારવાનું મેં પણ લીધું હતું. આ ગોર પ્રથમ માંગુ લઈને આવ્યો છે, નેતલદેના માંગાને સ્વીકાર કરો. અને કહેવાય છે કે નાળિયેરનો સ્વીકાર થયો, અહીંયા સગપણ થયું અને ઘડિયા લગ્ન લેવાની તૈયારીઓ થઈ બાપ. પણ તેથી આ રામદેવજી મહારાજ ને 3 બહેનો લાછા, લક્ષ્મી અને સગુણા, મોટા સગુણાના લગ્ન થયેલા પિંગળગઢના પઢિયાર રાજાની સાથે. પણ પિંગળગઢના પઢિયાર રાજા અભિમાની હતા, ઘમંડી હતા અને અજમલજીને તંબુરિયા કહેતા. તુમર રાજાઓ એ તો તંબુરિયા છે, એ તો ભગતડા છે. ભક્તિના માર્ગે વળેલાને જગતા ખાઈ ભગતડા જ કીધા છે બાપ. પણ એવા તોફાની, એવા ઘમંડી સગુણાને લગ્ન પછી બાપ ક્યારેય પિયરનું ઝાડવું જોવા નહોતું મળ્યું. એવી ડાય દીકરી જેના રામદેવજી મહારાજના પહેલા લગ્ન થયેલા, સાસરવાસે ગયા પછી કોઈ દી પિયરના ઝાડમાં જોયેલા નહીં. રામદેવજી કહે છે કે મારી મોટી બહેન ન આવે ત્યાં સુધી મારા લગ્ન ન થાય. જ્યાં સુધી સગુણા બહેન ન આવે ત્યાં સુધી મારા લગ્ન ન લેવાય. રામદેવજી મહારાજની હઠ જોઈ અને અજમલ રાય વિચાર કરે છે કે પિંગળગઢનો રાજા પઢિયાર ક્યારેય સગુણાને મોકલે નહીં. પણ રામદેવજી મહારાજની આગળ કોઈનું ચાલતું નથી બાપ. હરતના રાયકાને તૈયાર કર્યો છે. 999 સાંઢ માંથી એક પવન વેગી સાંઢ લઈ અને રત્નો રાયકો સગુણા બેનને તેડવા માટે બાપ હાલી નીકળ્યો છે. માર્ગમાં આયા રત્નો રાયકો નીકળ્યો છે. હવે આયા શું બન્યું? પિંગળગઢની અંદર સગુણા બેન સુતા છે. સુતા સુતા રાજમહેલમાં બેનને સ્વપ્ન આવે છે કે મારા વીર રામદેવજીના લગ્ન લેવાના છે. એવું સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નમાં વીરના લગ્નનો આખો મંડપ દેખાય છે બાપ.